નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય રેલવેની. હવે રેલવે એટલે શું? માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન? ના, બિલકુલ નહીં. એ તો આપણા દેશની ધમનીઓ જેવી છે, જે કરોડો લોકોના સપના, એમની આશાઓ, એમની મહેનત બધું જ એક છેડેથી બીજા છેડે પહોંચાડે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ લોખંડી પાટા પર ભારતની પ્રગતિની આ શાનદાર સફરને સમજીએ. તમને ખબર છે, ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે કાયમ માટે યાદ રહી જાય છે. બસ 16 એપ્રિલ પણ એક એવી જ ખાસ તારીખ છે. ક્યારે વિચાર્યું છે કે આ દિવસે એવું તે શું બન્યું હશે જેણે કરોડો લોકોના જીવન અને આખા દેશની દિશા જ બદલી નાખી? તો એ તારીખ હતી 16 એપ્રિલ 1853. આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતની ધરતી પર પહેલીવાર ટ્રેનની સીટી વાગી હતી. અને સમજી લો કે આ માત્ર એક ટ્રેનની શરૂઆત નહોતી, પણ ભારતના ભવિષ્યમાં પરિવહનના એક નવા યુગની શરૂઆત હતી. 16 એપ્રિલ 1853 આ તારીખ ભારતીય રેલવેનો પાયો બની. અને ત્યારથી લઈને આજ સુધી પહેલા વરાળવાળા એન્જિનથી માંડીને બુલેટ ટ્રેનના સપના સુધી આ સફર ખરેખર અવિશ્વસનીય રહી છે, નહીં? તો આ જે પહેલી સફર હતી ને, એ મુંબઈના બોરી બંદરથી શરૂ થઈને ઠાણે સુધીની હતી. અંતર કેટલું? માત્ર 34 કિલોમીટર. પણ એ જમાનામાં એક બહુ મોટી વાત હતી. અને ખબર છે, આ કોઈ સામાન્ય ટ્રેન નહોતી. એને ખેંચવા માટે એક નહીં, બે નહીં, પણ ત્રણ શક્તિશાળી એન્જિન લગાવવામાં આવ્યા હતા. નામ પણ કેવા સરસ: સાહેબ, સુલતાન અને સિંધ. આ નામો છે ને, આજે પણ ભારતીય રેલવેના એક ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે. પહેલી સફર તો ખાલી એક શરૂઆત હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ટેકનોલોજીએ તો ભારતીય રેલવેનો આખો ચહેરો જ બદલી નાખ્યો છે. ચાલો આ વિકાસની લાંબી મઝલ એક નજર કરીએ. શરૂઆત થઈ હતી વરાળથી ચાલતા સ્ટીમ એન્જિનોથી, જેણે દાયકાઓ સુધી દેશની સેવા કરી. પછી આવ્યો ડીઝલ એન્જિનનો જમાનો, જેનાથી ટ્રેનોને વધુ તાકાત અને સ્પીડ મળી. અને આજે આપણે ઇલેક્ટ્રિક એન્જિનના યુગમાં જીવી રહ્યા છીએ, જે ખાલી ફાસ્ટ જ નથી, પણ પર્યાવરણ માટે પણ ઘણા સારા છે. આ દરેક બદલાવ રેલવેને વધુ સારી અને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું હતું. અને આ ટેકનોલોજીનો વિકાસ જ આપણને સીધો આજના આધુનિક રેલવેના યુગમાં લઈ આવે છે, જ્યાં સ્પીડ, સુવિધા અને સેફટી આ ત્રણ વસ્તુઓ સૌથી વધુ મહત્વની છે. અને આ નવા યુગનું સૌથી મોટું પ્રતીક કયું છે? બીજું કોઈ નહીં, વંદે ભારત એક્સપ્રેસ. આ માત્ર એક હાઈ સ્પીડ ટ્રેન નથી, પણ એ વાતનો પાક્કો પુરાવો છે કે ભારત હવે રેલવે ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની રહ્યું છે. સાચું કહું તો આજની રેલવે મુસાફરીનો અનુભવ તો સાવ બદલાઈ ગયો છે. હાઈ સ્પીડ ટ્રેનો આપણો સમય બચાવે છે. અંદરની આધુનિક સુવિધાઓ સફરને એકદમ આરામદાયક બનાવે છે. ડિજિટલ ટિકિટિંગને કારણે લાંબી લાઇનોમાંથી છુટકારો મળ્યો છે. અને એડવાન્સ સેફટી સિસ્ટમ આપણી મુસાફરીને એકદમ સુરક્ષિત બનાવે છે. પણ રેલવેનો પ્રભાવ ખાલી ટેકનોલોજી અને સ્પીડ પૂરતો સીમિત નથી. એનો સામાજિક અને આર્થિક પ્રભાવ એટલો બધો ઊંડો છે ને, કે એને સાચા અર્થમાં રાષ્ટ્રની જીવાદોરી કહેવામાં આવે છે. કરોડો, વિચારો તો ખરા, આ આંકડો કેટલો મોટો છે. આ ખાલી એક શબ્દ નથી, આ તો ભારતીય રેલવે કેટલી વિશાળ છે એનો જીવતો જાગતો પુરાવો છે. દરરોજ, જી હા, દરરોજ કરોડો લોકો ટ્રેનમાં બેસીને પોતાના કામે જાય છે, પોતાના પરિવારને મળવા જાય છે અને નવા સપનાઓ સાકાર કરવા નીકળે છે. એટલું જ નહીં, આ લાખો પરિવારોનું તો પેટ ભરે છે, એમને રોજગાર આપે છે. એટલે એની અસર તો આપણે કલ્પી પણ ન શકીએ એટલી મોટી છે. એટલે જુઓ, રેલવે એક સાથે બે બહુ જ મહત્વની ભૂમિકાઓ ભજવે છે. એક બાજુ એ ગામડાઓને શહેરો સાથે જોડે છે અને અલગ અલગ સંસ્કૃતિના લોકોને એકબીજાની નજીક લાવીને દેશના સામાજિક તાણાવાણાને મજબૂત બનાવે છે. તો બીજી બાજુ એ માલ સામાનનું પરિવહન કરીને દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ કામ કરે છે. મતલબ કે એ લોકોને પણ જોડે છે અને દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ આપે છે. આ વાત એક વાક્યમાં કેટલી સુંદર રીતે કહેવાય છે. રેલવે માત્ર મુસાફરી નહીં, પરંતુ દેશને જોડતી એક મજબૂત કડી છે. આ એક જ વાક્યમાં રેલવેના સાચા મહત્વનો આખો સાર આવી જાય છે. તો હવે પછી જ્યારે પણ આપણે કોઈ ટ્રેનને પસાર થતી જોઈએ, ત્યારે એ યાદ રાખીએ કે એ માત્ર લોખંડના પાટા પર દોડતી એક ગાડી નથી. એ તો આ દેશની ધડકન છે, જે આખા ભારતને એક તાંતણે બાંધીને પ્રગતિના રસ્તે સતત આગળ વધારી રહી છે.